મોજ કરવાની છે આપણે. વિનંતી છે, જેટલા પણ લોકો હજુ અહીંયા ઊભા છે એમને વિનંતી છે, તમારા મનમાં જો દાદા પ્રત્યે શ્રદ્ધા હોય તો જેમને માત્ર જોવું છે મહેરબાની કરીને અહીંયાથી પાછળની તરફ જઈએ. અહીંયા જેમને રમવાનો આનંદ લેવો છે એમને માટે લેવા દઈએ. પણ આનંદમાં આપણે ખલેલ રૂપ ન થઈએ. જેને આનંદ કરવો છે આનંદ કરવા દઈએ. આપણે માત્ર શ્રવણ કરવું છે તો પાછળની તરફ જઈ શકીએ છીએ. બધાને કરબદ્ધ વિનંતી છે, હાથ જોડીને વિનંતી છે કે જે લોકોને માત્ર જોવું છે, સાંભળવું છે એ પાછળની તરફ જાય. આગળનો આખું જે પટાંગણ છે એ રાસ માટે જ છે. બધાને વિનંતી, બીજી વાર ન કહેવું પડે એ રીતે આ દાદાનું આંગણું છે એ રીતે માનીને આપણે બધા સહકાર આપીએ. ચાકુ ખોવાઈ ગયું છે યાર. ઓહો બાબા, ચાકુ ખોવાઈ ગયું. હવે આમાં કરશું કેક કેમ કપા? બાબે આ ચાકુ ખોવાઈ ગયો, કેક કેમ કાપશો? હવે જોઈ લીધું ગાઈડલા ઉચકાવે છે ભાઈ. જોઈ લીધું કે નમશે ને ના સામે ગઈ જોવા ગયો ઓલો ખાના ઓલા ખાનામાં નથી રાખ્યું ને. તરુણભાઈ તમારા બર્થડેમાં આમ કેમ થયું? એટલે આ કેક કાપવાનું મુહૂર્ત નથી કે શું છે? હે શું કરીશું આપણે હવે? લાઇટર તો હચે છે ને કે લાઇટર ગોતવા પછી વાર લાગે. ખાના જોયા ખાના
આ ખાનામાં જરીક જોઈ લેજો પડ્યું હોય તો એમાં નાખી દીધું હોય તો મિલ ગયા ઓ નથી ને આપણે કેક કાપી લેવું ને પછી ચાકુ લગભગ મળી જાય મને એવું લાગે ચાકુ જોઈ કેક કપાઈ ગયા પછી મને પેલા ચાકુ હોતું હોય કે પછી આમાં નીચે મૂકી ને આગળ નીચે જઈને આપણે ફોટો ચેક કરીએ એમાં જાય છે શું હોય જોજો હાલો રેડી હેપી બર્થડે કાળુભાઈ ભારત માતાજી જય મોટા રૂમે ખાલી કરાય છે હાલ કાઈ બાલ ચાકુ ગોતતા ગોતતા બીજો રૂમ ગોતવો જોઈએ ચાવી ન દેખાવી દે ભૂલ મત કરે ભાઈ કોમરા રાખ મમ્મીને હોય ત્રીજો ચડાવી દઉં હાલો આ ફોટા પાડે હાલો આ બાજુ ફોટા પાડ લે મોટા છે ભાઈ આવો ચાલો જો કેક કપાઈ ગઈ છે ને બધા બેસી ગયા છે હવે ને હાલો બધાની સેલ્ફી લઈ લઈએ એકવાર ચાલો હવે સવારે બતાવીએ જય બજરંગ બલી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ ઉઠી ગયા છે હવે ફ્રેશ થઈ ગયા થોડા તમને પણ રૂમની ટૂર કરાવીશ અને બીજો દિવસ થઈ ગયો છે જુઓ ને જો આ રૂમ છે મારો 206 નંબરનો ને જો રૂમ કેવડા મોટા રૂમ છે ને પીયુબેન પણ તૈયાર થઈ છે કા વારે વાહ ને ચાલો હવે જઈએ અમે નીચે જઈને તમને મોર્નિંગમાં બધું બતાવીએ મસ્ત થાય કટાણે એવું ને ચાલો ચાલો જો બહાર આવ્યા અહીંયા રૂમેથી ઉતરી ને બહાર આવી ગયા છીએ ને અહીંયા આવ્યા છે નાસ્તો કરવા ફૂડમાં ને હવે પાછા મંદિરે જાશું એટલે સવારનું દર્શન કેવા રીતે થાય એ પણ તમને બતાવીશું ને જોતા રહો મજા કરતા રહો ને જે શરદી જેવું થઈ ગયું એટલે અવાજ થોડોક ફેર પડી ગયો છે ને ચાલો હવે અહીંયા જઈએ મંદિર બાજુ ને પછી તમને બતાવીએ ચાલો જો માં દીકરી બે તૈયાર થઈ ગઈ છે કમ્પ્લીટ ને મંદિર પાસે આપણે આવી ગયા છીએ આ મંદિર જોવા માટે ને મસ્તનું છે પીયુબેન બતાવશે કા પીયુબેન એને બહુ ગમ્યું હતું હા તૈયાર થઈ ગયા છે કમ્પ્લીટ જો હાલો જાઓ એટલે હું જો બતાવીશ તમને મંદિર જોવાય જો ડાયરેક્ટ નાસ્તો કરીને પછી અહીંયા આવતા રહ્યા મંદિરે અને ચાલો જો આ જુઓ તમે જોઈ શકો છો જોરદાર છે જો હિચકાવ
ઘનશ્યામ મહારાજ છે નહીં હરિઓમ. ચાલો જો આ મંદિરનું બહારનું છે લોકેશન. જ્યાં ભુજના લઈ જા અહીંથી બધું લોકેશન દેખાય જોરદાર. બાપુને બેસી ગયા જો. ચાલો હવે અહીંથી બહાર નીકળશું એટલે બતાવશું. ચાલો જો આવી ગયા છે પાર્કિંગમાં ને પાછળ તમે જોઈ શકો છો એનો અહીંયા રૂમ બૂમને બુક કર્યો હતો આપણે અહીંયા. ને ચાલો હવે આ તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. ને લાઈક જરૂર કરજો એટલે તમને પણ બીજો વિડીયો આવે કઈ બાજુનો તમારે જોવો છે એ પણ કોમેન્ટ કરજો. ને ચાલો જય માતાજી, જય શ્રી કૃષ્ણ.